Very good morning, students. We have completed our first chapter of Computer Science 2. That was the repetition of the previous semester, which included control statements like if, switch case, loops, nesting of loops. That is going to be most important chapter. એક્ઝામમાં 100% ફર્સ્ટ 2 ક્વેશ્ચન્સ એમાંથી જ હશે. નાઉ ટુડે વી આર સ્ટાર્ટિંગ અનધર લેક્ચર. એરે. એરે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આઈ રિપીટ, એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ખાલી સી લેંગ્વેજમાં જ આ ટોપિક ભણવાનું એવું નથી. As I told you, if and loops will be repeated all the 3 years. In the same way, જે એરે આજે સ્ટાર્ટ કરીએ છીએ એ પણ આખા 3 વર્ષ કન્ટિન્યુઅસ બધા જ સેમેસ્ટરમાં આવશે. કારણ કે એરે એવો ટોપિક છે કે જે કોઈ એક જ લેંગ્વેજમાં નથી આવતો. બધા જ જેટલી લેંગ્વેજ હોય કમ્પ્યુટરમાં તમે જે કંઈ પણ ભણો તો બધી જ લેંગ્વેજમાં એરે આવે ને આવે જ. એન્ડ ઇટ ઇઝ વેરી યુઝફુલ. એટલે મેં તમને ગર્લ્સ હમણાં કીધું હતું જ્યારે નેસ્ટેડ લૂપનો લેક્ચર તમને ભણાવ્યો ત્યારે કે આ બધું ભૂલી જવાનું નથી. એરેનો જે ટોપિક આવશે એની અંદર લૂપ્સ પાછા આવશે ને આવશે જ. એની સાથે જોડાયેલું જ છે. એરે હોય તો લૂપ હોય જ. એરે જે છે એને લૂપ વગર ન ચાલે. શું કામ ન ચાલે એ હમણાં તમને સમજાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ લર્ન વોટ ઇઝ એરે. એકચ્યુઅલી ગર્લ્સ હું તમને સ્ક્રીન શેર કરું છું એટલે બધું આપણે ઓનલાઈન જે ટાઈપ કરીને દેખાડું છું તમને ખ્યાલ આવતો હશે. પણ ક્યારેક બોર્ડ વર્ક પણ કરવું પડતું હોય છે. તો જનરલી આ એરે શું છે એ સમજાવવા માટે હું બોર્ડ ઉપર ડ્રો કરતી હોઉં છું. પણ અહીંયા આપણી પાસે સ્ક્રીન શેરનું ઓપ્શન અવેલેબલ છે તો હું એક્સેલ ખોલીશ. એક્સેલનું કામ નથી કાંઈ, પણ તમને સમજાવવા માટે. એક્સેલ આપણું ટોપિક નથી, એક્સેલ ભણવાનું નથી આપણે, પણ તમને લોકોને સમજાવવા માટે કે એરે શું વસ્તુ છે એના માટે હું એક્સેલ ખોલીશ. લુક, એઝ યુ નો, આપણે થોડું રિવિઝન કરી લઈએ કે વેરિયેબલ ઇઝ અ મેમરી લોકેશન વેર યુ કેન સ્ટોર સમ ડેટા. વેરિયેબલ એટલે શું છે તો કે એક મેમરી લોકેશન તમને મળે. ધારો કે આ એક મેમરી લોકેશન છે, આ ગણી લો. તો આમાં તમે 100 સ્ટોર કર્યા. ધારો કે તમારી મેમરી છે એમ માની લો, રેમ છે, અને એમાં તમને આટલા બધા લોકેશન મળ્યા છે. એમાંથી એક લોકેશનનું નામ તમે ડી રાખ્યું છે અને એમાં કેટલા સ્ટોર કર્યા છે? 100. આ તો આપણે કરતા જ આવ્યા છીએ કે એક્સ વેરિયેબલ, આઈ વેરિયેબલ, જે વેરિયેબલ, એ વેરિયેબલ, બી વેરિયેબલ. વી હેવ ડન ધીસ ફ્રિકવન્ટલી. હવે આ એરે શું છે તો બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું. એરે ઇઝ સેટ ઓફ વેરિયેબલ્સ હેવિંગ ઓનલી વન નેમ. આ મારી ભાષામાં મેં તમને સમજાવ્યું. એરે ઇઝ સેટ ઓફ વેરિયેબલ્સ. સેટ સમજો છો? સેટ એટલે ઘણું બધું ભેગું થાય એને એક સેટ કહેવાય. તો ગર્લ્સ, એરે જે છે એમાં તમે એક જ નામથી 4-5 વેલ્યુ સ્ટોર કરી શકો. આપણે ખાલી એક વેરિયેબલ છે એમાં એક જ વેલ્યુ સ્ટોર થાય. ધારો કે ગર્લ્સ મેં એમ કર્યું હોય કે x ઇઝ ઇક્વલ ટુ 10 ને પછી એમ કરું કે x ઇઝ ઇક્વલ ટુ 100. તો 10 જતા રહે અને એક્સમાં લેટેસ્ટ વેલ્યુ કેટલી રહે? 100. બહુ પહેલાં વેરિયેબલ ભણાવ્યા ત્યારે કીધું હતું કે લાસ્ટમાં જે વેલ્યુ અસાઇન કરેલી હોય એ જ વેલ્યુ તમે વેરિયેબલમાં જોઈ શકો. એ પહેલાંની આગલી વેલ્યુ ન રહે. શું કામ ન રહે તો કે વેરિયેબલ કેન હોલ્ડ ઓનલી વન વેલ્યુ. વેરિયેબલ કેન હોલ્ડ ઓનલી વન વેલ્યુ. એક જ વેલ્યુ હોલ્ડ કરી શકે, એનાથી વધારે હોલ્ડ કરી શકે નહીં. ખ્યાલ આવે છે? એટલે તમે એક વેલ્યુ આપો તો આગળની છે એ જતી રહે. એક નવી વેલ્યુ આપો તો પાછળની વેલ્યુ ઓવરરાઇટ થઈ જાય. એ વેરિયેબલનું લિમિટેશન છે. નાવ એરે. એરે જે છે એની ઓફિશિયલ ડેફિનેશન હું બોલું જે બુકમાં આપેલી હોય તો એવું છે કે એરે ઇઝ અ કલેક્શન ઓફ સિમિલર ડેટા આઇટમ્સ. I repeat, array is a collection of similar data items. એટલે કે એક સરખું ડેટા ટાઈપ જેની છે એનું કલેક્શન છે.
હા એનું કલેક્શન છે. અને મેં તમને સમજાવ્યું મારી ભાષામાં તો સેટ ઓફ વેરિયેબલ્સ એટલે કે આ જનરલી એ નામનો એક વેરિયેબલ છે જેમાં તમે એક વેલ્યુ આપી, એક જ વેલ્યુ આપી શકો, પછી તમે એમ કહો કે નેક્સ્ટ લાઇનમાં બીજી આપો, ત્રીજી આપો, કે એક્સેલ થોડી છે. એક્સેલમાં આ પોસિબલ છે એટલે મેં એક્સેલ ખુલ્લું રાખ્યું. આમાં પોસિબલ છે કે તમે આવું કરી શકો છો. આમાં અલગ અલગ તમને મન પડે એ વેલ્યુ તમે આપી શકો. ધીસ ઇઝ પોસિબલ ઇન એક્સેલ. પણ સીમાં આવું પોસિબલ છે. એક વેરિયેબલ એટલે એક જ વેલ્યુ આવે. અત્યાર સુધી આપણે એવું જ ભણ્યા છીએ. હવે આ જે ટોપિક છે એરેનો, એ તમને આવી એક્સેલ જેવી ફેસિલિટી આપે છે. શું ફેસિલિટી આપે છે? તો કે અંડર વન નેમ યુ કેન સ્ટોર મોર દેન વન વેલ્યુઝ. એક જ નામની અંડરમાં તમે 2, 3, 4, 5, 6, 8, 10, 20, 50, 100 તમને ઈચ્છા થાય એટલી કેપેસિટીનો એરે બનાવી શકો છો અને એમાં એટલી વેલ્યુ સ્ટોર કરી શકો છો. ઓકે, જસ્ટ લાઇક એક્સેલ. પણ એક્સેલને સીમાં તો ઘણો બધો ફેર છે, એટલે આ તો હું તમને ખાલી ડેમો બતાવું છું કે આવી રીતે આ એક એરે બનાવ્યો છે, એનું નામ એ જ છે. ધારો કે આપણે એનું નામ એ જ રાખ્યું, તો એ નામનો વેરિયેબલ હોય એમાં આપણે એક જ વેલ્યુ સ્ટોર કરી શકીએ. પણ જો એ નામનો એરે બનાવ્યો હોય, એરે કેવી રીતે બનાવવાનો હમણાં હું શીખવાડું છું સી લેંગ્વેજમાં જઈને. પણ જો એરે બનાવ્યો હોય તો આઈ કેન સ્ટોર મોર દેન વન વેલ્યુઝ. ધારો કે મેં 5નો એરે બનાવ્યો, કેટલા 5 એલિમેન્ટ્સ, એને એલિમેન્ટ કહેવાય આ બધાને. તો 5 એલિમેન્ટનો એરે બનાવ્યો તો આઈ કેન સ્ટોર 5 વેલ્યુઝ. મેં 10 એલિમેન્ટનો બનાવ્યો તો આઈ કેન સ્ટોર 10 વેલ્યુઝ. ઇફ આઈ હેવ ક્રિએટેડ 20 એલિમેન્ટ્સ તો હું એક જ નામના અંડરમાં, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એક જ નામ યાદ રાખવું પડે, તેમાં કેટલી વેલ્યુ સ્ટોર થાય? 20. તમે વિચારો કે વેરિયેબલ લઈ અને તમારે 20 વેલ્યુ સ્ટોર કરવી હોય તો આ કેપેસિટી પૂરી થઈ જાય. A, B, C, D, E, F, G કેટલા વેરિયેબલ લેવા પડે? 20. ટોટલ હોય કેટલા? 26. ટોટલ આલ્ફાબેટ કેટલા હોય? 26 હોય ને. એમાં તમે 20 વેરિયેબલ હોય તો તમારે 20 આલ્ફાબેટ યુઝ કરી લેવા પડે. અને એ કરી લો, ચલો કંઈ વાંધો નહીં. તો 20 વખત પ્રિન્ટ એફ લખવાનું, 20 વખત સ્કેન એફ લખવાનું, 20 વખત પાછું પ્રિન્ટ કરવાનું, ને 20 વેરિયેબલમાં યાદ રાખવાનું કે આમાં આ વેલ્યુ છે, આમાં આ વેલ્યુ છે. એ બધી ટાઈમ કન્ઝ્યુમિંગ ટીડીએસ પ્રોસેસ છે, જે ન કરવી હોય અને તમારી પાસે જ્યારે વધારે ડેટા છે, 1, 2, 5, 6, 8, 10, 15, 100 વેલ્યુઝ છે, તો એરે ઇઝ વેરી યુઝફુલ. નામ એક જ રાખશું આપણે અને એમાં એકથી વધારે વેલ્યુઝ સ્ટોર કરી શકશું. ઓકે, આવી જ રીતે મેમરીમાં પણ આ જ રીતે થાય કે એક નામ છે એ, ધારો કે એક્સ રાખો છો, આપણે એક્સ રાખીએ, આઈ રાખો છો, આઈ રાખીએ, પણ એના અંડરમાં તમે 10, 12, 15, 50, 25 જેટલી વેલ્યુ ઈચ્છતા હો એટલી વેલ્યુ સ્ટોર થઈ શકે. હવે કેવી રીતે કરવું, એરે કેમ બનાવવો, વેલ્યુ કેવી રીતે એક્સેસ કરવી, કેમ સ્કેનએફ કરવું, એ બધું આપણે ક્યાં જોવાનું છે? સી લેંગ્વેજમાં. અત્યારે તો મેં તમને એરે એટલે શું ને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ સમજાવ્યું. બસ આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ ને, સિનેમા હોલમાં જતા હશો ને બધા, હમણાં તો નહીં જતા હો, ન જતા હો તો સારું છે, જતાય નહીં. ઓકે, તો એ જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે એરેનું. શું બેસ્ટ એક્ઝામ્પલ છે? તો કે એમાં તમે ટિકિટ હોય તમારી, એના ઉપર નંબર લખેલા હોય કે ફોર એક્ઝામ્પલ I-20, યોર રો ઇઝ I, કોલમ ઇઝ 20. બરાબર? તો તમે તો જાઓ તો ખ્યાલ આવી જાય કે A, B, C, D, E, F, G, H જે કંઈ પણ હોય. બરાબર? તો I જે છે રો એ ક્યાં છે ને એમાં 20મું ક્યાં આવે, ઇઝીલી ફાઇન્ડ કરી શકો. કારણ કે એ એરે છે, રો બનાવેલી છે. એક રોમાં સીટ્સ છે. સપોઝ એક રોમાં 26 સીટ છે તો એ રોમાં 26 સીટ, બીમાં 26, સીમાં 26, એવી રીતે. તમે વિચાર કરો કે 500 સીટની કેપેસિટીવાળું થિયેટર હોય અને એમાં 1 થી 500 નંબર આપ્યો હોય તો કે 1 to 500 નંબર, સીટ નંબર 1, સીટ નંબર 2, સીટ નંબર 3, તો તમે ઇન્ટરવલ સુધી તમારી સીટ ગોતા કરો. ઇન્ટરવલ સુધી સીટ જ ન મળે કે 499મી સીટ કઈ જગ્યાએ હશે કે 230મી સીટ કઈ જગ્યાએ હશે, મળે જ નહીં. એની જગ્યાએ આ લોકોએ શું કરેલું છે તો કે A, B, C, D, E, F, G એવી રો બનાવી અને એ રો બધામાં નંબર આપ્યા 1 to 26, 1 to 25 કે વોટ એવર. એ તો ડિપેન્ડ્સ કે થિયેટરની કેપેસિટી કેટલી છે એ પ્રમાણે નંબરિંગ આપેલા છે. સો દેટ વી કેન ઇઝીલી ફાઇન્ડ અવર સીટ. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે નહીં તો પહેલાં બધા થિયેટરમાં મૂવી જોવા તો ગયા જ હોય. તો એરેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જો વેરિયેબલ અલગ અલગ છૂટા છૂટા હોય તો 500 વેરિયેબલ ક્યારે તમારે ગોતી રહ્યો ને ક્યારે એમાં વેલ્યુ નાખી રહ્યો. એની બદલે એરે બનાવેલો હોય તો ઇઝીલી તમે એમાં ડેટા એક્સેસ પણ કરી શકો, સ્ટોર પણ કરી શકો, બધું ઇઝીલી થાય. થિયેટરમાં એટલું વિચારી લેજો કે થિયેટરમાં મૂવી જોવા જાય અને આપણને કેટલી ઇઝીલી સીટ મળી જાય છે. એરે એટલું ઇઝી છે. ઓકે,
હવે હું અહીંયા એક્સેલને બંધ કરી દઉં છું અને આપણે એક્સેસ સી જે છે એ ખોલીએ છીએ. બસ સી લેંગ્વેજ જે છે તમારા સિલેબસમાં તો લખેલું જ છે. ઇટ અલાઉઝ યુ ટુ ક્રિએટ 2 ટાઈપ્સ ઓફ એરેઝ. એ હું ખાલી લખું છું, પ્રોગ્રામ નથી લખતી, કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ એરેઝ ઇન સી. કયા છે? તો કે સિંગલ ડાયમેન્શન એન્ડ 2 ડાયમેન્શન. વધારે છે મલ્ટી ડાયમેન્શન હોય, પણ આપણી પાસે અત્યારે આપણા સિલેબસમાં 2 છે, સિંગલ ડાયમેન્શન એન્ડ 2 ડાયમેન્શન, અથવા સિંગલની બદલે 1 ડાયમેન્શન એન્ડ 2 ડાયમેન્શન. આવા 2 પ્રકારના એરે જે છે એ તમારા સિલેબસમાં આવે છે. અત્યારે ચિંતા કરવાની જરૂર નથી કે 2 ડાયમેન્શનમાં શું આવે છે. અત્યારે આપણે 1 ડાયમેન્શન એરે ભણવાનો છે, એ સમજાઈ જાય, પૂરું થઈ જાય પછી આપણે 2 ડાયમેન્શન એરે લેશું. ઓકે. Now the definition of the program would be to create an array, integer array. પહેલાં ડેફિનેશન લખું છું, પછી બનાવીશ, નિરાતે પહેલાં સમજાવીશ, પછી તમે લોકો શાંતિથી લખજો. રાઇટ અ પ્રોગ્રામ ટુ define an integer array of 5 elements. Integer array of 5 elements. Assign values and print. નોર્મલ આપણે જે કરતા હોય છે એ બધું કરી જ નાખું છું. હેશ ઇન્ક્લુડ stdio.h, હેશ ઇન્ક્લુડ conio.h, void main. Void main. Now what shall we do, girls? First of all we need to declare array. Now how to declare array? Declare એટલે બનાવવો કે ડિફાઇન કે ડિક્લેર જે કહો એ એરે બનાવવાનો છે. આપણે કેવી રીતે વેરિયેબલ બનાવીએ છીએ? આવી રીતે ને, આવું કરે છે ને, ઇન્ટીજર એક્સ. હા, તો આપણે સી ચાલુ કર્યું શરૂઆતમાં ગયા સેમેસ્ટરમાં, ત્યારે શીખવાડેલું છે કે હાઉ ટુ ડિફાઇન અ વેરિયેબલ. ઇન ધ સેમ વે યુ કેન ડિફાઇન એન એરે. આ જ રીતે આમાં કોઈ જ ચેન્જ નથી, જસ્ટ માઇનર ચેન્જ આવશે. શું આવશે? તો કે હિયર ઇન ટુ સ્ક્વેર બ્રેકેટ્સ યુ હેવ ટુ રાઇટ ધ નંબર ઓફ એલિમેન્ટ્સ. એલિમેન્ટ એટલે એના પેટા વિભાગો. પેટા વિભાગો. તો કે આ જે એક્સ નામનું વેરિયેબલ હતું એ હવે શું થઈ ગયું છે? એરે થઈ ગયું છે. અને એ જે એરે છે એમાં કેટલા ભાગ હશે? તો કે 5. 5, દેટ મીન્સ કે યુ કેન સ્ટોર 5 વેલ્યુઝ ઇન ધીસ એરે. તો આ એક ભલે નામ એક જ છે. શું નામ છે? એક્સ. પણ જે એક્સ નામ છે એમાં તમે એક વેલ્યુ નહીં પણ કેટલી વેલ્યુ સ્ટોર કરી શકશો? 5 વેલ્યુ. હા, અર્લિયર વેન ઇટ વોઝ વેરિયેબલ we were able to store only one value, because variable can hold only one value. Now in case of array we can store more than one values in the same variable. તો એને આપણે શું કહેશું? array. Now it is called array. કે under one name we shall store 5 values. okay, clear screen તો કરીએ જ છે, એ કરતા રહીએ નોર્મલ. Now હાઉ ટુ એક્સેસ ડિફરન્ટ એલિમેન્ટ્સ. તો કે આ અલગ અલગ એલિમેન્ટ્સ છે, કેટલા છે? 5 છે. તો સી લેંગ્વેજની અંદર મારે એક એક એલિમેન્ટ જે કરવું હોય, ધારો કે એક્સેલમાં કેમ કરીએ છીએ A1 A2 A3 A4, બધાને ખ્યાલ હશે. તો એવી રીતે સી લેંગ્વેજની અંદર મારે જો આ બધા 5 એલિમેન્ટમાં વેલ્યુ સ્ટોર કરવી હોય તો હું કેવી રીતે કરું? હાઉ કેન આઈ ડુ દેટ? તો કે એના માટે પણ
આ સેમ જ છે કે એક્સ લખવાનું છે ઇન્ટુ બ્રેકેટ તમારે એલિમેન્ટનો નંબર લખવાનો છે. એને કહેવાય ઇન્ડેક્સ ઓર સબસ્ક્રિપ્ટ ઓફ એરે. સબસ્ક્રિપ્ટ ઓર ઇન્ડેક્સ ઓફ એરે, તો કે એનો નંબર લખવાનો છે. હવે એનો નંબર 1 2 3 4 5 નથી, ઇટ સ્ટાર્ટ્સ વિથ 0. ઇન સી લેંગ્વેજ એરે એલિમેન્ટ્સ નંબર એટલે કે સબસ્ક્રિપ્ટ ઓફ એરે સ્ટાર્ટ્સ વિથ 0. આ મારા ઘરનું નથી, મેં એડ નથી કરેલું. ન તો તમે એડ કરી શકો કે ચેન્જ કરી શકો. આ સી લેંગ્વેજનું પોતાનું છે બિલ્ટ ઇન કે એરે સબસ્ક્રિપ્ટ સ્ટાર્ટ્સ વિથ 0. એટલે કે એક્સ ઇન્ટુ બ્રેકેટ 0, એક્સ ઇન્ટુ બ્રેકેટ 1 2. આપણે 5 વેલ્યુ સ્ટોર કરવાની છે. એક્સ ઇન્ટુ બ્રેકેટ 1, એક્સ ઇન્ટુ બ્રેકેટ 2. બસ અહીંયા પૂરું થઈ જાય. કારણ કે જો 0થી થાય ચાલુ તો જે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ છે એને -1 સબસ્ક્રિપ્ટ રહે. આટલું તો સમજાય ને? તમે લોકો મેથ્સ ભણીને આવ્યા હશો ને સ્કૂલમાં, કે 0થી સ્ટાર્ટ થાય તો 5 સુધી ન જવાય. 0થી 5 જાઓ તો 6 થઈ જાય. આપણી પાસે ટોટલ કેટલા એલિમેન્ટ્સ છે? ખાલી 5 જ છે. એટલે આપણે ક્યાં અટકી જવાનું છે? લેન્થ -1. લેન્થ મતલબ કે ટોટલ કેટલા એલિમેન્ટ્સ છે? ટોટલ 5 એલિમેન્ટ્સ આર ધેર ઇન એક્સ. એક્સ નામનો એરે બનાવ્યો છે, એમાં 5 એલિમેન્ટ છે, 5 રો આપણને મળી છે. આ 5 રો જેમ એક્સેલમાં મળી હતી ને એવી રીતે 5 રો મળી છે. હવે 5 રો જે છે એને સી લેંગ્વેજ એમ કહે છે કે 1 2 3 4 નંબર નથી આપવાનો, તમારે નંબર આપવાનો છે 0 1 2 3 4. હવે 0થી સ્ટાર્ટ કરે છે એટલે આપણે ઓટોમેટિક સમજી લેવાનું છે કે 0થી સ્ટાર્ટ કરે તો 5 ક્યાં થાય? 4 ઉપર થાય. એટલે લેન્થ -1. અને આ અત્યારે એક પ્રોગ્રામ પૂરતું મર્યાદિત નથી. જેટલા પ્રોગ્રામ આપણે એરેના કરશું આ બધામાં સેમ વસ્તુ લાગુ પડશે. એ ક્યાંથી સ્ટાર્ટ કરશે? 0થી. 0થી સ્ટાર્ટ થાય એટલે એક ઓછું હોય ત્યાં પૂરું થઈ જાય. આને કહેવાય ફર્સ્ટ. આ ફર્સ્ટ એલિમેન્ટ છે, આ સેકન્ડ એલિમેન્ટ છે, આ થર્ડ એલિમેન્ટ છે, આ ફોર્થ છે ને આ ફિફ્થ છે. સમજાય છે? કારણ કે ઇટ સ્ટાર્ટ્સ વિથ 0. 5 એલિમેન્ટ તો 5 જ છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પણ ઇટ સ્ટાર્ટ્સ વિથ 0 એટલે 0th એલિમેન્ટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ એલિમેન્ટ, ફર્સ્ટ ઇઝ કોલ્ડ સેકન્ડ, સેકન્ડ ઇઝ થર્ડ, થર્ડ ઇઝ ફોર્થ એન્ડ ફોર્થ ઇઝ ફિફ્થ. બરાબર? જ્યાં તમે 0 લખેલું હોય ત્યાં એ ફર્સ્ટ એલિમેન્ટ હશે, 1 લખેલું હોય એ સેકન્ડ એલિમેન્ટ હશે. ખ્યાલ આવ્યો? આવી રીતે થાય છે. નાવ વી કેન પ્રિન્ટ ધેમ. આપણે બધામાં વેલ્યુ અસાઇન કરી અને હવે આપણે એને પ્રિન્ટ કરીએ છીએ. સેમ ટુ સેમ જેમ કરીએ છીએ એમ જ, પણ કાઉન્સમાં આપણે એનો એલિમેન્ટ નંબર લખવાનો. એટલે એક જ વેલ્યુ એ લે. નહીં તો તમે ખાલી એક્સ લખો તો એ કે હું 10 લઉં, 20 લઉં કે 50 લઉં. પણ તમે નંબર લખ્યો કે આ નંબર, એટલે એ તમને તમારા માટે એ એક જ વેલ્યુ રહેશે. ઇન્ટુ બ્રેકેટ 1. આ હું કોપી પેસ્ટ કરી શકું છું, પણ કોપી પેસ્ટ આપણે કરવું નથી કારણ કે આપણે એટલી બધી ઉતાવળ નથી. અને હું જેમ વધારે ટાઈપિંગ કરીશ એમ તમને વધારે સમજાશે. બરાબર? જો આ બધું તમારા માટે ટાઈપિંગ કરું છું, મને આ ઓલરેડી પ્રિન્ટ ટાઈપ કરેલું હોય જ મારી પાસે, આવડે જ છે. એટલે તમે લોકોએ શાંતિથી વિડીયો જોજો, ત્યારે ઉતાવળ કરતા નહીં. આ છોકરાઓ મને ખબર છે અત્યારે બહુ ઉતાવળ કરે કે આ મેડમ તો આ જ કરવાના છે ને, આપણે હવે આ જવા દઈએ એટલો ફોરવર્ડ કરી દઈએ. એવું ન કરતા, કારણ કે આ તમારા માટે ટાઈપિંગ થાય છે કે તમને લોકોને યાદ રહી જાય કે આવી રીતે કરવાનું છે. કેટલી વાર પ્રિન્ટ કર્યું આપણે? 5 ટાઈમ્સ થઈ ગયું. 0 1 2 3 4. તમે યાદ કરો ગર્લ્સ, ગયા વખતે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમને લોકોને પ્રોગ્રામ કરાવ્યો હતો કે એક વેરિયેબલ ડિફાઇન કરો, એમાં વેલ્યુ નાખો ને એને પ્રિન્ટ કરો. અર્લિયર, બહુ બિગિનિંગમાં. સેમ ટુ સેમ વસ્તુ છે અહીંયા કે ડિફાઇન એન એરે ઓફ 5 એલિમેન્ટ્સ, અસાઇન વેલ્યુઝ એન્ડ પ્રિન્ટ ધેમ. પણ આ 5 છે એટલે આપણે 5 વાર અસાઇન કરવું પડ્યું અને 5 વખત પ્રિન્ટ કર્યું. બસ, બીજું કાંઈ નથી. આ પ્રોગ્રામ સિમ્પલ છે. આ હું તમને લખવા માટે કહીશ, હમણાં નહીં, રન કરીએ પછી આમાં આપણે ચેન્જીસ પણ કરશું. સ્કેન એફ કરશું એટલે તમને ખ્યાલ આવે. કંટ્રોલ F
9 છે 10 20 30 40 50 આવી ગયું. વી હેવ અસાઇન્ડ ફિક્સ વેલ્યુઝ, સો ફિક્સ વેલ્યુઝ હેવ બીન પ્રિન્ટેડ, બધી પ્રિન્ટ થઈ. હવે તમે આ પ્રોગ્રામ તમે લખી લ્યો, આમાં માઇનર ચેન્જ આવશે બરાબર. અહીંયા તમે પહેલાં આટલું લખો વોઇડ મેઇન સુધી, એક સ્ક્રીનને તમે પોઝ કરી દો અને આટલું લખી લ્યો. પછી હું નેક્સ્ટ સ્ક્રીન તમને પોઝ કરી અને આપું છું, ત્યાં તમે બાકીનો પ્રોગ્રામ લખી શકશો. હવે નીચે જાઉં છું. અહીંથી વોઇડ મેનથી તમે આખું જે ઓરિજિનલ આપણો એકચ્યુઅલ કોડ છે યાદ છે, ઉપર તો હેશ ઇન્ક્લુડ અને ડેફિનેશન જ છે. તો હવે આ શાંતિથી આ પ્રોગ્રામ પણ લખી નાખો. આ પ્રોગ્રામ સેમ જ રહેવાનો છે, આમાં હું માઇનર ચેન્જ કરીશ, ખાલી સ્કેનએફ મૂકીશ. ઓકે, બાકી સેમ જ રહેવાનો છે. ડન. હા, પોઝ કરીને લખી લેજો. હવે હું આગળ વધું છું. બહુ આગળમાં બીજું કંઈ નથી. હા, અહીંયા આપણે જે અઝાઇન વેલ્યુઝ મેં કીધું, અઝાઇન એટલે આપણે ઇક્વલ ટુ કરીને કર્યું, એની જગ્યાએ આપણે કરીએ કે સેમ ટુ સેમ જ છે. ઇનપુટ વેલ્યુઝ ઇનપુટ કરવાનું છે, એટલે આપણે સ્કેનએફ કરશું. એટલે જ્યારે પ્રોગ્રામ રન કરશું ત્યારે આપણે એને કહેશું કે વેલ્યુ આપો, એટલે આપણે અલગ અલગ વેલ્યુઝ એમાં ઇનપુટ કરી શકીએ બરાબર. હવે અહીંયા આપણે આ વસ્તુ કાઢી નાખવાની છે, આની જગ્યાએ સ્કેનએફ મૂકી દેવાનું છે. આ પ્રોગ્રામ લખતા નહીં, કારણ કે આમાં હજી ચેન્જીસ આવશે. હા, આ અધૂરો છે એટલે લખતા નહીં, હમણાં કહું ત્યારે જ લખજો. સેમ ટુ સેમ જ છે. સ્કેનએફનો મોટો બેનિફિટ શું થાય ગર્લ્સ, કે તમે જે વેલ્યુ આપો એ વેલ્યુ લેશે, ફિક્સ વેલ્યુ નહીં કે 10 20 50 એમ નહીં. હા, ઇટ ઇઝ અલાવિંગ અસ ટુ એન્ટર વેલ્યુ. હવે તમે આપો, ક્યારેક આ આપી, ક્યારેક આ આપી, ક્યારેક તમને મન પડે એ આપી છે. કર્યું પ્રિન્ટિંગ અગેઇન. ખ્યાલ આવે છે? એમાં ઉપર મેસેજ મૂકી દો સરસ મજાનો, હાઈ ક્લાસ. અહીંયા પ્રિન્ટિંગ કરી નાખો. એન્ટર 5 વેલ્યુઝ ફોર ઇન્ટીજર એરે. ઉપર મેસેજ આવશે અને અહીંયા આપણે પ્રિન્ટિંગ કરતાં પહેલાં પણ એક મેસેજ આપી દઈ, પ્રિન્ટએફ. આ જસ્ટ આપણને મજા આવે એટલે સારું લાગે. આ સારું લગાડવા માટે છે કે દેખાવમાં લાગે. અને હવે જસ્ટ ફોર પ્રિન્ટિંગ પર્પઝ, બીજું કાંઈ નથી. તમને પ્રિન્ટ કરીને આવશે. જો એન્ટર 5 વેલ્યુઝ ફોર ઇન્ટીજર એરે. છે એલિમેન્ટ્સ ઓફ એરે 50 76 49 73 27. હજી અહીંયા એકવાર સ્લેશ એન મૂકી દો ને તો હજી સરસ લાગશે. આપણે ડેકોરેટ કરવામાં તો ક્યાં વાંધો જ છે. ઓકે, છે એલિમેન્ટ્સ ઓફ એરે. હવે આ બરોબર થયું, પણ તમારે હજી લખવાનું નથી, હું કહું ત્યારે જ લખવાનું. ડન. સો વી હેવ ડિક્લેર્ડ એરે ઓફ 5 એલિમેન્ટ્સ. આ ડિક્લેરેશન કર્યું છે. વી હેવ સ્કેન્ડ, વી હેવ ઇનપુટ ધ વેલ્યુઝ ઓફ 5 એલિમેન્ટ્સ
એન્ડ વી હેવ પ્રિન્ટેડ ધ વેલ્યુઝ ઓફ 5 એલિમેન્ટ્સ. બરાબર છે? આટલું તો સિમ્પલ છે, જેમ કરીએ છીએ એમ, ખાલી એક વખતની બદલે 5 વખત કર્યું. કેટલી વખત કર્યું? 5 વખત. હવે ગર્લ્સ હું તમને એમ કહું છું, જો હવે ડેફિનેશન ચેન્જ કરું છું. શું ચેન્જ કરું છું? કે અહીંયા 5 નહીં 15નો એરે બનાવવો છે મારે. કેટલાનો બનાવવો છે? 15 એલિમેન્ટ્સ, 15 એલિમેન્ટ્સ. તો વેરી સિમ્પલ, અહીંયા તો હું કરી નાખીશ કે 5ની જગ્યાએ 15. બહુ સામાન્ય છે. બટ વોટ અબાઉટ ધીસ? અહીંયા શું કરવાનું? હવે જ ખરેખર એરેનો કન્સેપ્ટ હવે જ સમજાશે તમને, જ્યારે તમે લૂપ યુઝ કરશો. લૂપ યુઝ કરો ને તો જ એરે સમજાય, નહીંતર ના સમજાય. કેવી રીતે? કેવી રીતે? તો કે અહીંયા મેં સ્કેનએફ 5 ટાઈમ્સ લખ્યું છે, તો મારે કેટલી વખત લખવું પડે? 15 વખત. સેમ વે પ્રિન્ટએફ 5 ટાઈમ્સ લખ્યું છે, તો મારે પ્રિન્ટએફ કેટલી વખત લખવું પડે? 15 ટાઈમ્સ. આવી રીતે જો 100નો એરે હોય તો 100નો એરર પણ થઈ શકે. 100નો એરે બનાવી શકો, ના પડે, એરર નો આવે. તો 100 ટાઈમ્સ સ્કેનએફ લખવાનું, 100 ટાઈમ્સ પ્રિન્ટએફ લખવાનું. ઇઝ ઇટ લોજિકલ? ઇઝ ઇટ પ્રેક્ટિકલ? આવું કરાય? આવું કરાય? આવું ન કરાય. એની જગ્યાએ આપણને અહીંયા લૂપની ફેસિલિટી છે. જ્યારે આપણે શીખ્યા છીએ એવી રીતે કે જ્યારે એકને એક વસ્તુ તમારે 2 વાર, 4 વાર, 8 વાર, 10 વાર, 25 વાર કરવી હોય, તો તમે લૂપનો ઉપયોગ કરો તો એ ખરેખર યુઝફુલ થાય. લૂપનો હવે ખરેખર ઉપયોગ આવ્યો. ગર્લ્સ, રિપીટ જ્યારે કરવું હોય કોઈ પણ વસ્તુ, તો રિપીટ જ છે ને. મારે 15 વાર વેલ્યુ સ્કેન કરવી છે, તો મારે 15 વખત સ્કેન કરવાનું? નો, આઈ હેવ ટુ યુઝ અ લૂપ. આ મારે કાઢી નાખવાનું છે. અહીંયા મારે કેટલું કરવાનું છે? 15. અને લૂપ માટે એક વેરિયેબલ લઈ લઉં છું, આઈ. અહીંયા હું શું કરીશ ગર્લ્સ? મારે એક જ વખત સ્કેનએફ લખવું પડશે, જે મેં કેટલી વાર લખ્યું છે? 5 વખત. અને હવે 15નો એરે થયો, તો મારે કેટલી વખત લખવું પડે? 15 વખત. બરાબર? તો અહીંયા હું લૂપ લખી નાખું છું, આઈ ઇઝ ઇક્વલ ટુ 0, આઈ લેસ ધેન 15, કારણ કે 14 સુધી ચલાવવાનું છે. આઈ પ્લસ પ્લસ, આઈ પ્લસ પ્લસ. આઈ હેવ ટુ રાઇટ ઓનલી 1 ટાઈમ સ્કેનએફ. એક જ વખત સ્કેનએફ લખવાનું થશે. તો આ લૂપ કેટલી વાર ફરશે? 15 વખત. પણ ગર્લ્સ, 15 વખત એ 0 જે ફર્સ્ટ વેલ્યુ છે એમાં જ વેલ્યુ એન્ટર કરશે, બાકી બધી ખાલી રહેશે. બાકી બધી કેવી રહેશે? ખાલી રહેશે, કારણ કે આપણે એવરી ટાઈમ 0 0 0 0 એકને એલિમેન્ટ. એની જગ્યાએ હું શું કરી નાખીશ? આઈ. વેરી સિમ્પલ. જ્યારે તમારે ચેન્જ કરવું છે તો તમારે વેરિયેબલ લેવું પડે. તો આઈ હેવ યુઝડ આઈ. આઈ શું કામ રાખ્યું? તો કે પહેલી વખત જ્યારે લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ 0 હશે, બીજી વખત ફરશે ત્યારે 1 હશે, ત્રીજી વખત 3, 4, 5, 6, 7, 8, 9, 10. ખ્યાલ આવે છે? એવી રીતે 14 વખત આ 14 થશે આઈની વેલ્યુ, ત્યાં સુધી ફરશે, એટલે 0 to 14. તો 15 એલિમેન્ટ્સ જે છે એની અંદર વેલ્યુ આવી જશે. ઓકે? જો અહીંયા આપણે શું કર્યું છે કે આઈનું લૂપ લીધું છે, અને આઈનું લૂપ કેટલી વાર ફેરવવાનું છે? 15 વખત. તો 0 to 14 એટલે લેસ ધેન 15 કર્યું છે, 0 to 14. અને એક એક વખત એની વેલ્યુ વધતી જશે. એટલે અહીંયા આપણે શું લખ્યું? એક્સ ઇન્ટુ બ્રેકેટ આઈ. તો આઈ વિલ બી રિપ્લેસ્ડ બાય 0. તો પહેલા એલિમેન્ટની વેલ્યુ માગશે, પછી ઉપર જશે, આઈની વેલ્યુ થશે 1, તો પછી અહીંયા આવશે 1, તો સેકન્ડ એલિમેન્ટની માગશે. પછી આઈની વેલ્યુ થશે 2, તો અહીંયા થશે 2, તો થર્ડ એલિમેન્ટની વેલ્યુ માગશે. એવી રીતે 15 વખત આ લૂપ ચાલશે. તો કેટલું ઇઝી થઈ જાય ને? એવી રીતે 100 હોય તો ખાલી અહીંયા હું 100 કરી નાખું, વાર્તા થઈ ગઈ પૂરી. સાવ સામાન્ય ચેન્જ. ઓકે? તો સેમ ચેન્જ આપણે અહીંયા કરીએ. 4 સેમ વેરિયેબલ આપણે યુઝ કરી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. આઈ લેસ ધેન 15. સેમ ટુ સેમ, કોઈ ચેન્જ જ નથી, કારણ કે 15 વેલ્યુ છે અને 15 આપણે શું કરવાનું છે? પ્રિન્ટ. અહીંયા પાછું હું શું કરી નાખું? આઈ. સેમ ટુ સેમ. ઉપરના લૂપમાં આપણે શું કર્યું હતું? તો કે સ્કેન. નીચેના લૂપમાં પ્રિન્ટ. તમે બંને સાથે પણ કરી શકો, પણ એનાથી આઉટપુટમાં મજા નહીં આવે. સાથે ન કરાય, બંને અલગ અલગ આપણે કરીએ. ઓકે, એન્ટર. હવે મારે કેટલી વેલ્યુ નાખવી પડશે? 15. આંટી દળ ફટાફટ નાખવા માંડું. Look, I have entered 15 values and it has printed 15 values, but with the use of only one sentence. scanf બી એક જ વખત, printf પણ એક જ વખત. એટલે હવે ખ્યાલ આવ્યો કે એરે કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
હા, એરે હોય તો તમે લૂપનો યુઝ કરી શકો. મેં તમને પ્રોગ્રામની આપણા જે લેક્ચર છે એની શરૂઆતમાં જ કીધું કે એરે આવશે એટલે લૂપ આવશે આવશે ને આવશે જ. હા, લૂપ યુઝ ન કરો તો દેર ઇઝ નો મિનિંગ ઓફ એરે. કારણ કે તો અર્થ જ નથી. તમારે 15 વખત જો સ્કેનએફ લખવું હોય, 15 વખત પ્રિન્ટએફ લખવું હોય તો તમે વેરિયેબલ લઈ લો. એરેનો ફાયદો જે છે મોટો કે અહીંયા તમે કાઉન્સમાં નંબર લખી શકો, એટલે એ નંબર લૂપમાં મૂકી દો. તો આ તો ખાલી 15 છે. હા, હવે અહીંયા મારે 25 કરવું હોય ને, પણ હું કરીશ નહીં. પછી રન નહીં કરું કારણ કે 25 વેલ્યુ નાખવી પડે. તો અહીંયા મારે શું કરવાનું, ખાલી એવરીવેર 25 25 25 પૂરું. હવે આ પ્રોગ્રામ જો હું રન કરું તો 25 વખત તમે વેલ્યુ એન્ટર કરી શકો, એટલે 25 એલિમેન્ટ બન્યું. એવી રીતે જો 50 હોય કે 100 હોય તો આટલો ચેન્જ કરો. એક જ સેમ લોજિક, સેમ સ્ટેટમેન્ટ, ખાલી તમારે નંબર ચેન્જ કરી નાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો આ થઈ ગયું ને ઇઝી. હા, આ કેવું થઈ ગયું આપણા માટે, ઇઝી થઈ ગયું. ડેફિનેશન 15ની છે એટલે આપણે અહીંયા 15 જ રાખીએ છીએ. બરાબર, કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિફાઇન ઇન્ટીજર એરે ઓફ 15 એલિમેન્ટ્સ, ઇનપુટ વેલ્યુઝ એન્ડ પ્રિન્ટ ધેમ. ખ્યાલ આવ્યો? આને કહેવાય વન ડાયમેન્શન એરે. વન ડાયમેન્શન એરે. આપણા ટોપિક અહીંયા પૂરો નથી કરતા. નેક્સ્ટ લેક્ચરમાં પણ હજી વન ડાયમેન્શન એરેના જ 1-2 પ્રોગ્રામ કરાવીશ, પછી 2 ડાયમેન્શન થશે. ઓકે, એટલે આ તમે વિડીયો પોઝ કરી અને પહેલાં ડેફિનેશન લખો અને પછી અહીંયા વોઇડ મેનથી આખો પ્રોગ્રામ લખી લો. બરાબર, જરાક સમજજો. હા, ન સમજાય હવે હું રિપીટ નથી કરતી, પણ તો વિડીયોને પાછો બેકવર્ડ કરી અને જોઈ લેજો કે એરેનું ઇમ્પોર્ટન્સ શું છે. રિપીટેશન ઓફ કોડ સાવ ઘટી જાય. હા, રિપીટેશન કરવું જ ન પડે તમારે. બહુ ઓછા કોડમાં તમે લાંબુ કામ, જાજુ કામ કરી શકો. કારણ કે લૂપમાં મૂકી દીધું એટલે લૂપ તો તમે કહેશો એટલી વાર ફરશે, એટલી વખત સ્કેનએફ કરશે, એટલી વખત પ્રિન્ટએફ કરશે. ખ્યાલ આવ્યો? શાંતિથી વિડીયો પોઝ કરી અને આ પ્રોગ્રામ લખી લ્યો. 2 જ પ્રોગ્રામ કરાવ્યા છે આટલા આખા લેક્ચરમાં, એટલે કાંઈ જ ઉતાવળ આપણે કરતા નથી. પણ અનફોર્ચ્યુનેટલી હજી આપણે ઓનલાઈન જ કન્ટિન્યુ કરવું પડે એવું લાગે છે. સિચ્યુએશન ડે બાય ડે બગડતી જાય છે, એટલે તમે લોકો પણ બને ત્યાં સુધી ઘરમાં જ રહેજો અને બધાનું, તમારું અને ઘરના બધા મેમ્બરનું ધ્યાન રાખજો. બરાબર છે ને? હા, અત્યારે કોલેજ આવવાનો કાંઈ અર્થ નથી. અમે લોકો તો અહીંયા કોલેજ આવીને તમને લેક્ચર રેકોર્ડ કરીને મોકલી જ દઈએ છીએ, પણ તમે લોકો કોલેજ આવી શકો એમ નથી. કોઈ પણ, ખાલી તમે જ નહીં, કોઈ પણ સ્કૂલના છોકરા હોય કે કોલેજના, કોઈ પણ જઈ શકે એમ જ નથી. અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર થતી જાય છે, એટલે ડુ ટેક કેર. હા, જરાય ગાફેલ ન રહેતા, થોડી સિરિયસનેસ સમજો. આ સિચ્યુએશનની સિરિયસનેસ સમજો. એટલા મોટા હવે થઈ ગયા છો, બરાબર ને? ઓકે ગર્લ્સ, લખાઈ ગયું? હવે મારે પહેલાં સીની બહાર નીકળવું પડશે. પહેલાં લેટ મી સેવ ધ પ્રોગ્રામ. આપણે એરે 1, એરેના જેટલા પ્રોગ્રામ કરીને ARR1.c. ઓકે, આઈ હેવ સેવ્ડ ધ પ્રોગ્રામ. આઈ એમ એક્ઝિટિંગ સી, એક્ઝિટ, અને પછી હવે હું વિડીયો પૂરો કરું છું. ઓકે, ટેક કેર, ગુડ બાય.